તરફથી સમગ્ર કચ્છ જિલ્લામાં રમજાન મુબારક પવિત્ર મહિને ગરીબ લોકોને રાશન કીટ વિતરણ કરાઈ। સુન્ની દાવતે ઇસ્લામી શાખ મથડા અંજાર તાલુકાના તરફથી સમગ્ર કચ્છ જિલ્લામાં રમજાન મુબારકના પવિત્ર મહિનાને ધ્યાનમાં રાખીને ગરીબ લોકોને રાશન કીટ વિતરણ કરવામાં આવ્યું। અંજાર ભુજ તાલુકાના ગામ ચંદિયા ચકાર કોટડા મોટા રેહા હાજાપર સુન્ની દાવતે ઇસ્લામી કચ્છમાં અલગ અલગ વિસ્તારોમાં જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારોને સહાય પહોંચાડવામાં આવી છે। હાલે રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે રાશન કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ સેવા કાર્યના રોજ કચ્છના વિવિધ વિસ્તારોમાં સફળતાપૂર્વક અમલમાં મુકાયું। આ અભિયાનની આગેવાની મૌલાના અહમદ રજા અકબરી, મૌલાના ઝુબેર અહમદ અકબરી મથડા, મૌલાના ઉમર કચ્છ પ્રમુખ હઝરત હાજી ઉસ્માન ગની હાજી અહમદ, માજી સરપંચ ઇસાક હાસમ કેરમ માસ્ટર અસલમભાઈએ સાથે રહ્યા હતા। સુન્ની દાવતે ઇસ્લામીના જવાબદારોને અને સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। આ અભિયાન અંતર્ગત ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આવશ્યક ખાદ્ય સામગ્રીથી ભરેલી રમજાન રાશન કીટ્સ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી, જેથી તેઓ રમજાનના મહિને સુખરૂપે રોજા રાખી શકે અને ઘરેલું જરૂરિયાતો પૂર્ણ કરી શકે। સુન્ની દાવતે ઇસ્લામી દ્વારા વર્ષોથી માનવ સેવા, ગરીબોની મદદ અને સામાજિક કલ્યાણના અનેક કાર્યો સતત કરવામાં આવી રહ્યા છે। રમજાન મહિને ભૂખ્યા અને જરૂરિયાતમંદોની સેવા કરી એ ઇસ્લામની મહત્વપૂર્ણ શિક્ષા છે, જેને આધારે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। સ્થાનિક લોકો દ્વારા આ સેવા કાર્યની પ્રશંસા કરવામાં આવી અને સુન્ની દાવતે ઇસ્લામીના આ માનવતાભર્યા પ્રયાસોને આવકાર આપવામાં આવ્યો।